મને કિડનેપ કરીને તમે લઈ જાઓ તમારા ઘરે અને મારા પપ્પાને ફોન કરો અને ફોન કરીને તમે 1 કરોડ રૂપિયા માંગો, મારા બાપા આપી દેશે. એમાંથી 80 લાખ તમે મને આપી દો અને 20 લાખ તમે રાખો. મારે એવું કઈ નહીં કરવું, બીજા કોઈ પકડો ભાઈ, અમે તો મારો દૂધ શાક લેવા દો, મને શાક 20 લાખ રાખજો તમે આખી જિંદગી. નહીં જોતું મારે કઈ. મારા બાપા તરત આપી દેશે. અરે અંકલ 1 મિનિટ, એક હેલ્પ કરશો મારી? બોલો ને શું? એટલે તમે ગાડી તમારી જ છે, મને તમારી સાથે લઈ જશો ઘરે કેમ? એટલે જ્યારે જાઓ એટલે વસ્તુ એવી છે, મને તમે કિડનેપ કરીને લઈ જાઓ અને મારા પપ્પાને ફોન કરી, મારા પપ્પાને ફોન સાંભળો તો ખરા. દૂર ઉભો રે, દૂર જ ઉભો છું, દૂર ઉભો રે, ખાલી દૂર ઉભો રે કીધું ને, દૂર ઉભો રે. પપ્પા 1 કરોડ રૂપિયામાં નથી મારે, તું જાને ભાઈ, 80 લાખ તમે નથી મારે 1 રૂપિયો જોઈતો. નીકળ ને તું, ગુસ્સો કરો છો તમે. પોલીસ સ્ટેશનમાં લઈ જઈશ તો દફા કરીશ. તમે ગુસ્સામાં લાગો છો. નીકળવાનું છે. સાંભળો સાંભળો સાંભળો, નથી મારે, મારું નામ છે મારે આરજે મી, તું રેડિયો મિર્ચી માંથી આવું છું, મજાક કરી રહ્યો છું તમારી સાથે. અહીં કેમેરા ચાલુ, મજાક કરું છું. આટલા ગુસ્સે ના થાઓ પ્લીઝ. ગુસ્સે થઈ ગયો તમે સીધું એમ કહો કે મને તમે કિડનેપ કરી મને ફોન કરો અને કરોડ રૂપિયા માંગો, 80 લાખ તમે લઈ લો, મારે પૈસા નહીં જોઈતા. આટલું સારી સ્કીમ નથી આવે 80 લાખ. સ્કીમ બધી સારી પણ આપણને મહેનત ના જ પૈસા બહુ જ સાચી વાત છે, ગમે. બહુ જ સાચી આપણને વાત છે. 1 પૈસો ખોટો જોઈતો નથી. હું તમારા પપ્પાને કેમ ફોન કરું કે મેં ભાઈને કિડનેપ કર્યો? મજા આવી ને? ચાલો થેન્ક યુ. ક્યારે આવશે? આવશે આવશે. જેટલા લોકો આ વિડીયો જોવે છે એમને ખાલી તમે એવું કહો કે આ વિડીયોને લાઈક કરે, આ વિડીયોને લાઈક કરો અને ખોટા કોઈ પણ પ્રકારના કામો ના કરો. ખોટા કામો કરવા નહીં, કોઈના કામમાં આવવું નહીં, બહુ જ સાચી વસ્તુ છે. પ્રલોભનમાં આવવું નહીં. મહેનત ના જ પૈસા આપણને પાચન થાય. બરાબર છે. ચાલો ઓકે, થેન્ક યુ. મને તમે કિડનેપ કરીને લઈ જાઓ અને મારા પપ્પા જોડે તમે 1 કરોડ રૂપિયા માંગો, એમાંથી 80 લાખ તમે રાખજો, સોરી ભાઈ, પ્લીઝ માફ કરો. 20 લાખ મને. હું અત્યારે મજાકના મૂડમાં નહીં, પ્લીઝ. મજાક નહીં, ખરેખર કહું. ઓ સર પ્લીઝ, તમારે કોઈ બીજું કામ હોય પતાવો ને પ્લીઝ. બીજું તો કંઈક આ જ કામ છે. ના નહીં, સોરી. લઈ જાઓ ને ગાડીમાં, અલ્યા ભાઈ, મિતભાઈ, મને લઈ જાઓ તમારા ઘરે અને મારા પપ્પાનો નંબર આપું, એમને તમે ફોન કરીને કહો કે જો છોકરો જોઈતો હોય તો 1 કરોડ રૂપિયા આપો. મારા પપ્પા આપી દેશે. સાંભળો, મને ખાલી કિડનેપ કરીને તમે લઈ જાઓ, પપ્પા તરત આપી દેશે. એમાંથી 80 લાખ મને આપી દો અને 20 લાખ તમે રાખો. ના ભાઈ ના, તું અત્યારે ના. 30 લાખ રાખો બસ. ના મારે જરૂર મારી છે. બેબીને લેવા આવ્યા છું ભઈલા સ્કૂલેથી. હા બરાબર, પણ મને લેતા જાઓ. ના ભાઈ, ક્યાં જતો તું પણ? ઘરે મૂકી દો ને ખાલી. ના ના ખાલી મને આમ પેલું દોરડાથી બાંધીને એક ફોટો મોકલી દો પપ્પાને. ના ભાઈ ના, તું મને માફ કર ને યાર. પપ્પા કઈ નહીં કરે, પોલીસ બધાથી ડરે છે. અરે ભાઈ, અમારે ના ફાવા બધું. કરી આપતો ને, સીધા 30 લાખ રૂપિયા આવી જશે 24 કલાકમાં. અરે મજાથી ઉડાવજો પછી. અરે ભાઈ કેવું પપ્પા યાર. આયાશી કરો આ ઉંમરે, મજા કરો. ના ભાઈ ના, મારા ભાઈ બેબી આવશે લેવા, ગાડી ત્યાં આવે છે. મને ઉઠાઈને લઈ જાઓ ને, એવું પપ્પા સાથે વાત કરી જુઓ પહેલા. માફ કર ને યાર, મને સજાય નથી એની બહુ, 10 વર્ષમાં બહાર. હે જામીને તરત, ગાડી આવી ગયો મારે લેવા જવાનું. જામીને તરત મળી જશે. થેન્ક યુ. ચલો ના ભાઈ ના, શું કરત તું? લઈ જાઓ ને. ના ભાઈ ના. તમે તો કીધું શું કીધું મેં? કે લઈ જઈશ. ક્યાં કીધું બોલ્યો? હમણાં તો બોલ્યા. ખોટું ખોટું કરે પડી. લઈ જાઓ ને. મારા પપ્પાને તમે ફોન કરો અને ખાલી એમને એવું કહો કે મેં તમારા છોકરાને મારી પાસે છે કિડનેપ કરી લીધો છે અને ફોન જ નથી. હું તમને આપું એ તો ના પણ બાજુમાં કરવાનું છે મારે. કે કરોડ રૂપિયા આપો તો હું ના છોડું. કરાય. મારા પપ્પા આપી દેશે કરોડ રૂપિયા. ના ભાઈ, એવું કામ ના થાય અમારે. કરી મારે કેમેરા લગાવેલા મારે. નહીં પકડાવો એ પોલીસ કોઈને નહીં કે. ના ભાઈ ના, અમારે ના બાજુ. કરોડમાંથી 80 લાખ રૂપિયા તમે મને આપજો ને ના ભાઈ, એવું ના થાય અમારે. 20 લાખ તમે રાખજો. ના રાખાય એવું. કરો ને અરે ના થાય, અમારે બધા નોકરી કરે, કેમેરા જ અમારે છે. તો શેઠને સમજાવી દઈશું. ના સમજાય. કેમેરા છે એટલે ના પાડો છો? હા, બાકી કરી આપો. ના થાય.
મારા પપ્પાને ફોન કરો અને ફોન કરીને કહો કે તમારો છોકરો મારી પાસે છે, કિડનેપ કરી લીધો છે. સાંભળો, પપ્પા જોડે 1 કરોડ રૂપિયા માંગો, પપ્પા આપી દેશે. મારે જેલમાં નહીં જવું. જેલમાં નહીં, પપ્પાને 1 કરોડ માંગો, એમાંથી 80 લાખ મને આપી દેજો અને 20 લાખ તમે રાખજો. જો ભાઈ છે ને હે કરો ને. પપ્પા પાસે રવા દે, પછી તારા જ કામમાં આવશે. આઈને વડીલો વાળી વાત કરીને છેલ્લે વડીલો જેવી જ વાત કરે. પપ્પા આરામથી મારે 80 લાખ રૂપિયા મારા ગર્લફ્રેન્ડ પાછળ ઉડાવવા છે. ના બોલાવાય. કેમ? છોકરી પાછળ તો સારું નહીં, બધું નકામું. ઉપરથી એના ભાજી આપણે લઈ જવાનું. ખરા ચિંદી કાકા છે. Prankman, MIT, Prankman, MIT, MIT.